લાખો રૂપિયા ખર્ચીને વિદેશમાં સેટલ થયેલી દીકરીનું ભવિષ્ય માત્ર જમીનના ટુકડા પર જ ટકેલું હોઈ શકે? એક બાજુ અમેરિકાનું ગ્રીન કાર્ડનું સપનું અને બીજી બાજુ ગામડાની ખેતીની જીદ. શું પાટીદાર સમાજમાં સંસ્કાર અને શિક્ષણ કરતા જમીન વધુ કિંમતી બની ગઈ છે? આ એક એવી સામાજિક લડાઈ છે જેણે હજારો યુવાનોની રાતની ઊંઘ ઉડાવી દીધી છે અને દીકરીઓના દિલમાં એક કરુણ સવાલ જગાવ્યો છે. પાટીદાર સમાજમાં અત્યારે લગ્નના બજારમાં એક અજીબ અને ચોંકાવનારો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. જ્યારે પણ લગ્નની વાત આવે છે ત્યારે છોકરાઓની પહેલી પ્રતિક્રિયા એ હોય છે, અમારી પાસે જમીન નથી તો શું તમારા ઘરે ચાલશે? આ સવાલ જ બતાવે છે કે સમાજમાં માનસિકતા કેટલી હદે જમીન સાથે જોડાયેલી છે. વાલીઓ પોતાના સંતાનો માટે જીવનસાથી શોધતી વખતે છોકરા પાસે કેટલા વીઘા જમીન છે તે પહેલા જુએ છે અને જો જમીન ન હોય તો સીધા રિજેક્ટ કરી દે. આ આધુનિક યુગમાં પણ જમીન પ્રત્યેનો આ લગાવ જોઈએ. એક યુવતીએ બહુ વેદના સાથે સવાલ કર્યો છે કે આજના જમાનામાં કઈ છોકરીને ખેતી કરવી છે? જ્યારે દીકરીઓ ભણી ગણીને આગળ વધી રહી છે ત્યારે જમીનની આટલી બધી જીદ કેમ કરવામાં આવે છે? આ વિવાદમાં એક નવો ટ્રેન્ડ એવો આવ્યો છે કે હવે છોકરીઓની પહેલી પસંદગી માત્ર અમેરિકન સિટીઝન અથવા ગ્રીન કાર્ડ ધરાવતા છોકરાઓ જ છે. પહેલા કેનેડા, ઓસ્ટ્રેલિયા કે યુકે જવાનો બહુ ક્રેઝ હતો, પણ હવે ત્યાં રહેતા યુવાનોને ખાસ મહત્વ આપવામાં આવતું નથી, કારણ કે ત્યાંની અસ્થિરતા અને બદલાતા નિયમોએ લોકોના મનમાં ડર પેદા કર્યો છે. જ્યારે અમેરિકાને આજે પણ સૌથી વધુ સુરક્ષિત અને સ્ટેટસનું પ્રતીક માનવામાં આવે છે. એક યુવતીની વેદના ખરેખર હૃદયને સ્પર્શી જાય તેવી છે, જે કહે છે કે અમે 30-40 લાખ રૂપિયા ખર્ચીને વિદેશમાં ભણવા અને સેટલ થવા આવ્યા છીએ, છતાં પણ લોકો અમને માત્ર જમીન કે આર્થિક સ્ટેટસના આધારે જ જજ કરે છે. શું અમારી મહેનત અને અમારા શિક્ષણની કોઈ કિંમત નથી? પાટીદાર સમાજમાં જમીન અને મિલકતનું મહત્વ પરંપરાગત રીતે ઘણું વધુ મહત્વનું છે, પણ હવે આ પરંપરા અને આધુનિક વિદેશી સેટલમેન્ટ વચ્ચે એક મોટો કલેશ ઊભો થયો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા જ લોકોની પ્રતિક્રિયાઓનો ધોધ વછૂટ્યો છે. કેટલાકે યુવતીને સપોર્ટ કરતા કહ્યું છે કે લગ્નમાં છોકરાના સંસ્કાર, ચારિત્ર્ય અને બંને વચ્ચેનો તાલમેલ મહત્વનો હોવો જોઈએ, નહીં કે જમીનના દસ્તાવેજો. તો બીજી તરફ કેટલાક વડીલો અને લોકોનું માનવું છે કે જમીન એ સ્થિર સંપત્તિ છે જે ગમે તેવા કપરા સમયમાં ટેકો આપે છે અને એટલે જ ગ્રીન કાર્ડ કરતા પણ જમીનનું મહત્વ વધારે છે. આ વિવાદે આખા સમાજને બે ભાગમાં વહેંચી દીધો છે. ઘણા લોકો એવા પણ છે જે સમાજને આ બદલાતા ટ્રેન્ડ માટે જવાબદાર ઠેરવે છે અને માને છે કે આવા દેખાડા અને જીદને કારણે જ આજે લગ્નની સમસ્યાઓ વધી રહી છે. જોકે કેટલાક લોકોનું એમ પણ કહેવું છે કે આખા સમાજને માત્ર એક વિડીયોના આધારે જજ ન કરવો જોઈએ, કારણ કે દરેક પરિવારની વિચારધારા અલગ હોય છે. પરંતુ આ સત્ય છે કે અત્યારે પટેલ સમાજમાં અમેરિકા જવાનો ક્રેઝ અને જમીન પ્રત્યેની જીદ વચ્ચે યુવા પેઢી અત્યંત મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. દીકરીઓ ઈચ્છે છે કે તેમને જમીન નહીં પણ એક સમજુ અને શિક્ષિત જીવનસાથી મળે છે જે તેમને વિદેશમાં માનભેર રાખી શકે. આ સામાજિક મંથન આવનારા સમયમાં કયો વળાંક લેશે તે તો સમય જ બતાવશે, પણ હાલમાં તો જમીન અને ગ્રીન કાર્ડની આ લડાઈ પાટીદાર સમાજના લગ્ન જીવનના પાયા હચમચાવી રહી છે. આશા છે કે આ ચર્ચા સમાજમાં એક સકારાત્મક બદલાવ લાવશે. લોકો મિલકત કરતા માણસની કિંમત કરતા થશે. દોસ્તો, તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને દરેક પાટીદાર સુધી આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.